અમદાવાદમાં ભારે વરસાદની આગાહીને પગલે વેજલપુરના શ્રીનંદનગર 1 અને શ્રીનંદનગર 2ના રહીશોએ આગોતરી તૈયારી હાથ ધરી છે। સોસાયટીમાં બહારનું પાણી ન ઘૂસે તે માટે પ્રવેશદ્વાર પર રેતી ભરેલી બોરીઓ ગોઠવીને સુરક્ષા કોર્ડન બનાવવામાં આવ્યું છે। દર વર્ષે પાણી ભરાવાથી પાર્કિંગમાં વાહનોને નુકસાન થાય છે અને હજારો રહીશો મુશ્કેલીમાં મુકાતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। કોઈ આનો ઉકેલ આવતો નથી, તંત્ર કોઈ ઉકેલ લાવતું નથી। તંત્ર સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં સદંતર નિષ્ફળ રહ્યું હોવાનું પણ જણાવી રહ્યા છે સ્થાનિકો। ત્યારે અસરકારક ડ્રેનેજ વ્યવસ્થા કરવાની પણ લોકો માંગ ઉઠાવી રહ્યા છે અને લોકોના ટેક્સના પૈસાનો કોઈ જ ઉપયોગ થતો નથી કારણ કે તંત્ર આમની વાત સાંભળતું નથી। અમદાવાદ શહેર સહિત રાજ્યમાં એ ભારે વરસાદની આગાહી છે અને આ આગાહીને જોતા એ વહીવટી તંત્ર તો સજ્જ છે જ, પરંતુ સાથે સાથે કેટલીક સોસાયટીના રહીશોએ પણ પોતાની રીતે વ્યવસ્થા કરી છે કે સોસાયટીમાં પાણી ન ભરાય। એ શ્રીનંદનગર 1ની વાત હોય, 2ની વાત હોય કે પછી આસપાસનો આ જે વિસ્તાર જે છે એની વાત હોય, હવે જ્યારે આ આગાહી છે ત્યારે એ આગાહીને જોતા અગમચેતીના ભાગરૂપે સોસાયટીએ જ આ વ્યવસ્થા કરી છે, કારણ કે તંત્ર ક્યાંક આ પાણીનો નિકાલ કરવામાં એ નિષ્ફળ રહ્યું છે। એ 2 વ્હીલર હોય, 4 વ્હીલર હોય એને સતત એ દર વર્ષનું નુકસાન એ વાહન ચાલકોને એ માલિકોને થતું હતું એ ચિંતા કરી છે। ત્યારે સોસાયટીઓના રહીશો સાથે વાત કરીશું। કાકા, તંત્ર ના કરી શક્યું એટલે તમારે કરવું પડ્યું કે શું? આ વખતે મેં એવું ટ્રાય કર્યું છે કે બોરીઓ અહીંયા મૂકી છે જેનાથી પાણી અંદર ના ભરાય અને લોકોને વધારે નુકસાન થાય। તંત્રથી ના થઈ શકે એટલે અમે જાતે જ અમારા સિક્યુરિટી અને મેમ્બર્સ બધાને એ લોકો કરી રહ્યા છે। કેટલા બ્લોક, કેટલા મકાન છે અહીંયા 646 ફ્લેટ છે, 646 ફ્લેટ છે અને લગભગ આખી સોસાયટીમાં પાણી ભરાઈ જાય છે અને 3 થી 4 ફીટ પાણી 3 થી 4 દિવસ અહીંયા રહે છે। અરે નકરો ઢેચણોમાં ઘૂંટીઓમાં કાદવ હોય, કેરમો પાણી હોય, બરોબર। અમારા 656 મકાનની બધા વાહન બગડી ગયો છે, કોઈ વાહન ખર્ચાનો પાર નહીં રહ્યો। બહુ વાહન વર્ષો વર્ષ અમારા પાર્કિંગમાં પાણી ભરી જાય છે। ગઈઢા બુઢા માણસ કેવી ચાલી એક બચારા હેરાન થઈ ગયા બધા આ સાલ। આ આગાહીને જોતા એ મોડી રાત્રે જ આ શ્રીનંદનગર પાર્ટ 2ના રહીશોએ આ રેતીની ભરેલી એ બોરીઓ થેલીઓ અહીંયા મૂકીને એ રસ્તાનું પાણી અંદર આવતા રોકવા માટેની વ્યવસ્થા કરી છે, જેથી કરીને એ અંદર એ પાણીનો ભરાવ ઓછો થાય, નુકસાની એ ઓછી થાય અને એક પાણી જે ભરાય છે દર વર્ષે એ પણ એ રોકી શકાય। અને સાથે તંત્ર પાસે પણ સ્થાનિકોની એ પણ એક અપીલ છે, એક વિનંતી છે, એક રજૂઆત છે કે એક વ્યવસ્થા થાય કે દર વર્ષની આ સમસ્યામાંથી તેમને મુક્તિ મળે અને તેમને થતું નુકસાન પણ અટકી શકે। ત્યારે જોવાનું રહે છે કે એ પાણી ભરાવાની સમસ્યા ક્યારે દૂર થાય છે। કેમેરામેન તુષાર શાહ સાથે દર્શન રાવલજી, મીડિયા, અમદાવાદ।